હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય ગુજરાતી અને આજે આપણું લેક્ચર નંબર 16 આજે આપણે જોઈશું કાવ્ય 14 છે સૈનિક રમે. બહુ મસ્ત છે બેટા કાવ્ય, જરૂર તમે ઘરે ગાતા રહેજો અને સમજજો. હવે એના લેખક કોણ છે? ડૉક્ટર પ્રકાશ દવે. જો તમને દેખાય છે, આ જો બે સૈનિકના કપડાં પહેર્યા છે, હાથમાં જો ગન છે, બંદૂક છે ને. હા, એ સૈનિકના કેવા સરસ કપડાં પહેરે છે ને. તમે પણ અત્યારે જો લોકડાઉન જેવું બધું કોરોનાનો માહોલ છે તો ઘરે છો ને, તો અત્યારે આવું સૈનિક રમજો અને એના બાને આ કાવ્યનું ગાન પણ કરતા રહેજો, એટલે બહુ મજા આવે એવું છે. ચલો આપણે ગાઈશું. આ તો તમે જોઈ લીધું કપડાં સૈનિકના પહેર્યા છે તે. હવે જુઓ, આપણે કાવ્ય ગાન કરીશું અને પછી તમને હું કાવ્ય પણ સમજાવીશ. હવે જુઓ, આપણે પહેલાં સર્વપ્રથમ કાવ્યનું ગાન કરીશું. મારી સાથે સાથે ગાશો બેટા? નહીં, મારી પાસે નથી તો મારા વિદ્યાર્થીઓ કેવી રીતે ગાશે? ચલો હું ગાઉં, તમે મને વિશ્વાસ છે ઘરે બેઠા ચોક્કસ ગાશો. ચાલ બચોડા લઈ લે સૂટી, સૈનિક રમીએ. માથે મજાની પહેરી ટોપી, ગલીએ ભમીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. હું બાનો ચશ્મો લઈ આવું, કાગરિયામાં વીંટી. બની ઠોનીને બેસી જઈએ, અપ્સર સામને નમીએ. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક રમીએ. જો બેટા, આપણે કાવ્યનું ગાન તો કર્યું, પણ હવે જે કાવ્ય જે છે એ સમજવાનું છે બેટા. સમજી લઈશું પહેલાં. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક રમીએ. માથે મજાની પહેરી ટોપી, ગલીએ ભમીએ. શું કહે છે? એક બાળક છે એ પોતાના મિત્ર જે છે, બે મિત્રો જે છે એમને જે કપડાં પહેર્યા છે, જો દેખાય છે ને. હા, સરસ. હવે એક બાળક જે છે એ પોતાના મિત્રને બચુડાને કહે છે, ચાલ બચુડા, સોટી તું હાથમાં લઈ લે અને આપણે શું રમીએ? સૈનિક રમીએ. માથે સરસ મજાની ટોપી પહેરીને, એટલે કે સૈનિક પહેરે છે તેવી ટોપી તો ઘણી હોય બેટા, પણ જોવા દેખાય છે ચિત્રમાં સૈનિક પહેરેવી ટોપી છે ને. હા, સરસ. સૈનિક પહેરે છે તેવી ટોપી પહેરીને આપણે ગલીએ આપણે ફરીએ. હવે બીજું છે, હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. હું બાનો ચશ્મો લઈ આવું, કાગરિયામાં વીંટી. શું કહે છે? હું પપ્પાનો કોટ લઈ આવું અને તું સીટી લઈ આવ. હું બાના ચશ્મો કાગળમાં વીંટીને લઈ આવું છું. શું કહે છે? હું પપ્પાનો કોટ લઈ આવું, તું સીટી લઈ આવ અને હું બાનો જે ચશ્મો જે છે એ કાગળમાં વીંટીને લઈને આવું છું. હા, સરસ. હવે શું કહે છે કે બની ઠણીને બેસી જઈએ, અપ્સર સાબને નમીએ. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક રમીએ. શું કહે છે? સૈનિકનો વેશ પહેરીને, જો કેવો મસ્ત સૈનિકનો વેશ પહેર્યો છે. સૈનિકનો વેશ પહેરીને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ અને અમલદાર જે સાહેબ આવે ત્યારે એમને આપણે શું કરીએ? સલામ કરીએ. ચાલ બચોડા, સોટી હાથમાં લઈ લે અને પછી આપણે સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. કોઈની દાનત મેલી હોય તો આપણે શું કરીશું? દંડો ઉગામીને એને શિક્ષા કરીશું અને આ રીતે આપણે દેશ સેવાનું કામ કરીશું અને આપણા દેશનો જે ઝંડો છે એને ઊંચો રાખીશું અને આપણા દેશનો ઝંડો ઊંચો રહેશે.
આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. શું કહે છે? આપણે આઝાદીનું રક્ષણ કરીને ભારત માતાને ગમતા થઈશું. ચાલ બચુડા તું સોટી હાથમાં લઈ લે અને પછી આપણે સૈનિક સૈનિક રમીએ. જુઓ બેટા, હવે આના પછીના લેક્ચરમાં હું તમને આનું સ્વાધ્યાય સમજાવીશ, પછી PDF મોકલીશ. ઓકે, ધન્યવાદ.